નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો. તો હું છું રોજસરાજ જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે અત્યારે સરકારે જે કહેવાય ને કે મગફળીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ કર્યું હતું, કે જે આપણે 1 સપ્ટેમ્બરથી લઈ અને 30 સપ્ટેમ્બર કે એવી રીતે 1 મહિનો ચાલુ રાખવાનું હતું. તો મિત્રો, અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને મગફળીના જે છે એ ઓનલાઈન નોંધણી કરી હતી, અને એવા ખેડૂત મિત્રોને અત્યારે જે ઓનલાઈન નોંધણી છે એ રિજેક્ટ થઈ છે. કે જે સરકારે જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન નોંધણી કરી હતી, તો મિત્રો એમાં કહેવાય ને કે રિજેક્ટ થયેલું છે. જે સેટેલાઇટના માધ્યમથી કે એવા ગુજરાતના ઘણા બધા ખેડૂતોને મોબાઈલની અંદર મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે જે તમારો પાક છે, તમારો જે સર્વે નંબર છે, ત્યાં મગફળીનું વાવેતર નથી. આવા 80% ખેડૂતોને મેસેજ પડ્યા છે. અને આખા ગુજરાતમાં અત્યારે આ પ્રોબ્લેમ આવી રહી છે કે સરકારે જે આપણે કહેવાય ને કે જે ખેડૂત મોબાઈલમાં રજિસ્ટ્રેશન કરી શકે પણ અને ન પણ કરી શકે, કે ઘણા ખેડૂત મિત્રોને આવડતું ન હોય અને ઘણા ખેડૂત મિત્રોને ન પણ આવડતું હોય. તો મિત્રો, ઘણા ખેડૂત એવા છે કે જે આપણે ગામના વીસી હોય, વીસી પાસે ઓનલાઈન નોંધણી કરાવી હોય, કોઈ બીજા કોમ્પ્યુટર ઓપરેટર હોય, કોમન સર્વિસ જે સેન્ટર હોય ત્યાં પણ જઈને આપણે ઓનલાઈન નોંધણી કરાવી હોય મગફળીના જે ટેકાના ભાવે સરકાર ખરીદી કરે તેની, કે જે ખેડૂતનો પાક તૈયાર થાય અને જ્યારે પણ સરકાર ચાલુ કરે ટેકાના ભાવની ખરીદી, તો નોંધણી કરેલા ખેડૂત જે છે એ એમાં ટેકાના ભાવમાં એનું વેચાણ કરી શકે સરકાર પાસે, અને એક ખેડૂતને પૂરતો ભાવ મળી શકે. પણ મિત્રો, જો આમાં વાત કરીએ કે જે ખેડૂત છે એ નોંધણી કરાવવા જાય તો એને કેટલી મુશ્કેલી પડતી હોય છે. એક તો એને જે મોબાઈલ ઘણા ખેડૂત પાસે પણ એન્ડ્રોઈડ ન હોય, અને ઘણા ખેડૂત પાસે હોય, પણ એ હોય તોય એમને ફોર્મ ઓનલાઈન ભરતા પોતાના મોબાઈલમાં ન ફાવતું, એટલે કે ન આવડતું હોય, તો એ વીસી પાસે જતા હોય છે, અથવા તો કોઈ પણ કોમ્પ્યુટર જે ઓપરેટર હોય તેમની પાસે જઈ અને ફોર્મ ભરતા હોય છે. તો મિત્રો, જે કહેવાય ને કે આપણે 7, 12, 8 હોય, બેંકની પાસબુક હોય, આધાર કાર્ડ હોય, એવા જે આપણે જરૂરી ડોક્યુમેન્ટ છે તે લઈ અને જતા હોય છે. અને બીજું કે મિત્રો, જે એક દિવસ ખેડૂત જાય તો ત્રીજી એનો વારો ન આવે, પછી બીજા દિવસે જાય, ત્રીજા દિવસે જાય, એવી રીતે 2-3 દિવસનો ટાઈમ બગાડી અને ખેડૂત ઓનલાઈન રજિસ્ટ્રેશન કરે છે. તો મિત્રો, આવી પરિસ્થિતિમાં અત્યારે ખેડૂત હેરાન થઈ રહ્યા છે કે એનું ઓનલાઈન રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ ગયું છે. અને રિજેક્ટ થઈ ગયા પછી કે એના મોબાઈલમાં મેસેજ પણ આવે છે કે તમારા જે આપણે પાક છે, એટલે કે જે ખેતર છે, એમાં મગફળીનું વાવેતર નથી. તો આપણે સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારોમાં મગફળીનું ખેડૂત વાવેતર કરે છે. તો આમાં સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે જે સેટેલાઇટ જે એમને ઓનલાઈન સેટેલાઇટના માધ્યમથી એમને રિજેક્ટ કર્યું એ સાવ એકદમ ખોટું છે. કે ઘણા 80% ખેડૂતોને આવો પ્રોબ્લેમ આવી રહ્યો છે. અને બીજું મિત્રો, કે જે આ ફોર્મ ખેડૂતના ખર્ચ પણ થાય છે અને એનો સમય પણ બરબાદ થાય છે. કે હવે સરકારે એવું નક્કી કર્યું છે કે આ જે ખેડૂતને મેસેજ મળ્યો છે રિજેક્ટ થયાનો, એમને 3 દિવસની અંદર ગ્રામ સેવકને ઓફલાઈન અરજી કરવી. એટલે કે પહેલાં તો ઓનલાઈન કરી, હવે ઓફલાઈન અરજી કરવી. હવે મિત્રો, આ જે 3 દિવસનો ટાઈમ છે એ બહુ ઓછો ટાઈમ છે. અને ખેડૂત આજે 3 દિવસમાં જે કહેવાય ને કે અરજી પણ ન કરી શકે. અને જે ગ્રામ સેવક હોય છે, આપણે જે તાલુકા કચેરી હોય છે, એમાં આપણે ગ્રામ સેવક નિમણૂક કરેલા હોય છે. અને મિત્રો, જે ગ્રામ સેવક હોય છે, એક ગ્રામ સેવક દીઠ કોઈ ગ્રામ સેવકને 5 ગામડા હોય, કોઈ ગ્રામ સેવકને 10 ગામડા હોય, કોઈ ગ્રામ સેવકને 3 હોય, એવી રીતે મિત્રો ગામડા સોંપેલા હોય છે. તો એ જે ગ્રામ સેવક છે એ કેટલા ખેડૂતની અરજી લે છે, કે એક ગામમાં 1000 સર્વે નંબર હોય, કોઈ ગામમાં 2000 હોય, કોઈ ગામમાં 500 સર્વે નંબર હોય. તો એવી રીતે એક ગામમાં આપણે વાત કરીએ તો 1000 સર્વે નંબર હોય, તો એ 1000 અરજી લેશે. જે ગ્રામ સેવક હોય તો એ કેટલાની અરજી લઈ શકે છે, તમે વિચાર કરો. તો મિત્રો, આ જે છે એ સરકારની ખોટી બાબત છે. અને એકદમ કહેવાય ને કે જે ઓનલાઈન આપણે નોંધણી કરીએ છીએ તે સરકારને ખરીદી ન કરવી પડે, તેના માટે આવું જ અત્યારે ચાલી રહ્યું છે કે ખેડૂતને કઈ રીતે હેરાન કરવા.
અત્યારે સરકાર ખેડૂતને હેરાન કરવા માગે છે અને કઈ રીતે જે છે એ ખેડૂત હેરાન થાય તો આવી બાબત સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે ખેડૂતને જેટલું બને એટલું વહેલાસરથી એનું ફરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય અને ખેડૂતને પૂરતો ભાવ મળે અને ખેડૂત ટેકાના ભાવમાં પણ એનું જે પાક હોય છે એનું વેચાણ કરી શકે. તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે. જય કિસાન મિત્રો, જય જવાન. ફરી મળીશું નવા વિડીયોમાં. અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો. જય કિસાન મિત્રો.